બાજુ કોરની ડુંગળી બહુ સારી છે. જરાક આજે આવવાના હતા, જવું જોઈએ. લે તો ચા બનાવે, જાવ જ લે. આવો ને. તમે ડુંગળી તમારી બહુ સારી છે. શું કરી છે ટ્રીટમેન્ટ એમાં? અમે અમારી ડુંગળીને અગાઉથી બધી તૈયારી કરી હતી, પણ એ બધું તો થતું રહે. તમે પેલા આપણી ચા પી લ્યો, પછી હું તમને અમારી ડુંગળી બતાવી દઉં આખી, અને પછી બધી નિરાયતે વિગત કહું, એટલે તમે પછી તમારી ડુંગળી એવી બનાવી નાખજો. પણ પેલા આપણે ચા પી લઈએ. હાલો હાલો, હું તમને મારી ડુંગળી બતાવી દઉં ને પછી અમે જે એમાં વપરાશ કર્યો છે ને એ તમને બતાવી દઉં. ઓહો, તમારી ડુંગળી તો બહુ સારી છે. અમારી ડુંગળી ને અમે આમાં પહેલેથી જ આયોજન કર્યું હતું, એટલે તમે છે ને એમણે વાવી દીધી હોય. અમારા વર્ષે વાવવી હતી ને ડુંગળી, તો અમે કેદુનું નક્કી કરી રાખ્યું હતું કે ડુંગળીમાં છે ને જે ઓલા ફૂગ બેક્ટેરિયા હોય ને જૂના, એને નાશ કરવા માટે અમે જો આ ગોલ્ડ માઇનર વાપર્યું હતું, બેક્ટો ફાર્મ વાળાનું. ઈ ગોલ્ડ માઇનર છે ને આ વાપર્યું હતું એક જ, અને ફાયદા છે ને અમને અનેક મળ્યા. એ તમે અમારી ડુંગળી જોઈને જ તમને લાગતું હશે કે નહીં આને ફાયદા તો મળ્યા છે એમ. તમારે નહીં હોય ને આવી ડુંગળી? તો ને અમારે આવી નથી હો. અમારે આવી ડુંગળી એટલે જ થઈ છે, કારણ કે અમે આમાં ગોલ્ડ માઇનર વાપર્યું છે, એટલે એના લીધે છે ને જમીનમાં જે જૂના ઓલા હોય ને ફૂગ, એને નાશ થઈ ગયો છે એટલા માટે. અને આ અમે હે ને જેતપુર થી લીધું છે, રાધે એગ્રો માંથી. તમે જોયું છે? મેં જોયું નથી. ક્યાં આવે, તમે મને બતાવો ને. ઈ હું તમને બતાવી દઉં, હાલો ક્યાં આવે ઈ. તો હવે પછી તમે આ ઈ વાપર્યું, હા, તો આને ગાંઠિયા બનાવવા માટે કઈક આયોજન કર્યું છે ને? અગાઉથી તૈયારી જ કરી રાખી છે. ઈ જો વિશાલ ઓલું હું છે, લાવો તો ઈ લાવો તો. અરે ભાઈ, આ છે ઓલું બેક્ટો ફાર્મ વાળાનું પોટાશિકા. હા, જે આ ડુંગળી રહી ને, હા, આ ડુંગળીના ગાંઠિયા કરે મોટા અને વજન વાળા કરે. મોટા અને બધા એક લઠા ગાંઠિયા થાય. હરખા જ ગાંઠિયા કરે. એવું નહીં કાંજી થાય ને મોટા થાય ને એવું નહીં, હંધા એક સરખા ગાંઠિયા થાય. એવું હોય? હા એવું હોય. એગ્રો થી હું સમજીને આવ્યો છું. અરે એગ્રો તમે સમજીને આવ્યા? મેં આખી આ કંપની વિશે જાણી લીધું છે. એવું છે? હા, પહેલેથી જ બે એક જ કંપનીનું છે. અને આના ફાયદા અનેક છે. આ બેક્ટો ફાર્મ વાળાનું પોટાશિકા છે, ગોલ્ડ માઇનર છે, વાપરો ને ફાયદા અનેક છે. અમે ડુંગળી તમે જોવો જ છો ને. હા, તમારે આવી ડુંગળી કરવી હોય ને તો હું હમણાં જેતપુર જવાનો છું બપોર પછી, મારે ભેગા આવો જેતપુર, રાધે એગ્રો માંથી તમને અપાવી દવા. અને તમે જો આ ગોલ્ડ માઇનર વાપરશો પછી થાય ડુંગળી જાજી, પછી માર ભાભી માર જેમ ગોલ્ડ કરાવી દેજો. આ ગોલ્ડ માઇનર વાપરશો એટલે આવું ગોલ્ડ. હા સારું, હાલો હું જાઉં છું જેતપુર. તમારે આવવું હોય તો આવી જાઓ મારા ભેગા. નહીં, હાલો તમે જેતપુર અને તમે લઈને તમારી ડુંગળીમાં એકવાર નાખી જ દો. હા જોવો ને. તો જો આ એગ્રો છે, તમે જોઈ લીધો જેતપુરમાં ક્યાં આવ્યો ઈ. હા, અને આવો હા, જો અહીંથી હું બધી વસ્તુ લઉં છું, અને તમારે જે વસ્તુ અહીંથી લેવી હોય એ લઈ જજો. અને વધારે વિગત જોતી હોય ને ડુંગળીની અત્યારની, તો એ આ ભાઈને પૂછી લ્યો. તો આપણે એમની ડુંગળી મેં જોઈ, બહુ સારું રિઝલ્ટ છે ડુંગળીમાં. શું વપરાયું? હા, ડુંગળીમાં તો મળ્યો. અમને 100% મળ્યું, એટલે તો આ ભાઈને લઈને આવી. હા બરાબર. તમે ડુંગળી વાવી હે, હવે એમાં તમારે બધું છે ને આગોતરું આયોજન કરવું પડે. આવ્યા પછી છે ને એ વસ્તુ વાર લાગે થતા. આ છે ને પોલિયાના ટીપા જેવું છે, સમજ્યા? એડવાન્સમાં આપવું પડે, બરોબર? એમને કોઈ પ્રોબ્લેમ નહોતો, બરોબર? એને ગયા વખતે અમે ડેમો આપ્યો હતો આ ગોલ્ડ માઇનરનો, અને આ વખતે એ લોકોએ કીધું કે અમારે પહેલા જ ગોલ્ડ માઇનર નાખી દેવું છે. હા, ગોલ્ડ માઇનર તમે નાખી દો ને એટલે કાળી ફૂગ જળ મૂળમાંથી વહી જાય. તમારા ખેતરમાં જે જૂની ફૂગ પડી હોય ને એનો આ નાશ કરે. પ્લસ આમાં ફોસ્ફરસના બેક્ટેરિયા, એટલે તમે જે ડીએપી ને એનપી બધું નાખતા હોય ને એ અલભ્ય સ્વરૂપમાં પડ્યું, એને આ બધું લભ્ય સ્વરૂપમાં પડ્યું. એટલે આ તમારે નાખવાનું છે 2.5 વીઘામાં એક પેકેટ 500 ગ્રામનું, બરાબર છે? બરાબર. અને વધારે આ ખાતરમાં મિક્સ થઈને ફૂકી શકશો, અને વધારે આનું રિઝલ્ટ લેવું હોય ને તો આને એક ટાંકીમાં નાખીને પાઈ દેવાનું, બરાબર છે? અમે એમાં એ જ કરાવેલું હતું, અને રિઝલ્ટ એક્સલન્ટ, એક નંબર. અને આ બધાય પાકમાં ચાલશે. તમારે ચણાનો સુકારો હોય, ધાણાનો હોય, લસણ હોય, ડુંગળી હોય, કાળી ફૂગનું બેસ્ટ રિઝલ્ટ એટલે ગોલ્ડ માઇનર. ઉકાળામાં બધે હાલે ને? બધે હાલે. આપણે રાધે એગ્રોમાં તમને સંતોષ થઈ જશે દવા લેવા. આપણે છે ને જો સ્ટાન્ડર્ડ કંપનીની બધી દવા વેચીએ છીએ. રોકડેથી ખરીદી કરવાનું એકમાત્ર સ્થળ એટલે રાધે એગ્રો કેમિકલ જેતપુર. અને તમારે આમ કોઈ સગાવાલા હોય તો આપણે રાધે એગ્રો કેમિકલ વડિયા પણ ચાલુ, અમરેલી બાજુ જોતું હોય વડિયા સાઈડ, તો ત્યાં મળી જાય ને? ત્યાં તમને મળી જાય. ત્યાં આપણે નામ આ જ છે, રાધે એગ્રો કેમિકલ વડિયા.
ચારણિયાના નાકા પાસે જ છે ત્યાં આપણે રોકડેથી બધી સ્ટાન્ડર્ડ કંપનીની આ થઈ ગયું તમારે. હા. પ્લસ તમારે હોપારી જેવડી ગાંઠ થાય ને ગુડી બંધાય ને હા ત્યારે આ પોટાશનો ઉપયોગ કરવાનો. આ પોટાશિકા છે, આ બેક્ટોફાર્મનું જ છે. એક્સેલન્ટ રિઝલ્ટ. આ 2 વખત પાઈ દ્યો એટલે એક ધારો બધો ગાંઠિયો થઈ જાય. તમારે કેટલી ડુંગળી છે? મારે 4 વીઘા જેવી છે. 4 વીઘાની છે ને, તો તમારે 2 પેકેટ આ જોહે, બરોબર? હા. આ પછી લઈ જઈજો, હું તમને 2 પેકેટ આપી દઉં, બરાબર છે? તમે એકવાર આની દવા વાપરશો ને એટલે બીજી વાર તમને એમ થાય કે નહીં હું જાઉં, કેમ કે તમને પૂરું સમજાવશે. અને જો તમને કોઈ ન સમજાણું હોય ને તો આ દવા માટે મેં નીચે નંબર નાખેલો છે, એમાં ફોન કરીને આપણે વાડીએ પૂછી શકીએ કે ભાઈ આમ થયું છે, તમે મારે કેમ કરો, ને આપણે ભૂલાઈ જાય ખેડૂ માણાને. હા એ તો નો સમજાણું હોય તો પાછું પૂછવા થાય. હા, ફોન ઈ કરીને. પૂછવા થાય એટલે નીચે નંબર છે એમાં જોઈ લેવાનું. તમારે પેલા ગામમાં ભાવ પૂછી લેવાના, પછી જ અહીંયા રાધે એગ્રોમાં પૂછવાના. તમને બધી 100 થી માંડીને હેલિકોપ્ટર સુધીની દવા આપણી પાસે મળી જાય, એ પણ સ્ટાન્ડર્ડ કંપનીની. તો આ તમે 2 નો ઉપયોગ કરી અને બીજા ખેડૂતને અનુભવ કરજો. હું તમને પાછો 4 દિવસ પછી ફોન કરીશ કેવું રિઝલ્ટ છે. ભલે, ભલે. બરોબર છે? બરોબર. હાલો આવજો. હા.